નમસ્કાર, હું છું ડોક્ટર પ્રણવ સોની. આપ સૌનું સ્વાગત છે શિવાલિક હોસ્પિટલ ગાંધીનગરની ચેનલમાં. આજે આપણે વાત કરીશું કમરના દુખાવા વિશે. બધાને એવું લાગે છે કમરના દુખાવાનું મુખ્ય કારણ ખાલી રીઢની હડ્ડીઓ છે, પણ અગત્યનું એની પાછળ છુપાયેલું એક બીજું કારણ છે. તે છે પેઢુના સ્નાયુઓની નબળાઈ, એટલે કે વીક પેલ્વિક ફ્લોર મસલ્સ. આ સ્નાયુઓ આપણા શરીરનો મુખ્ય આધાર છે. જેમ મજબૂત પાયા સાથે મજબૂત મકાન બને છે, એવી જ રીતે મજબૂત પેઢુના સ્નાયુઓથી આપણી કમરને પૂરતો ટેકો મળી રહે છે. નબળા પડેલા પેઢુના સ્નાયુઓના પરિણામે કમરનો દુખાવો, રોજિંદા જીવનમાં ઉઠબેસ કરવામાં નબળાઈ અને ડિસ્ક જેવી સમસ્યાઓ ઘણી ઊભી થતી હોય છે. એના સાથે સાથે સાયટિકા જેવી પણ ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે. આ કન્ડિશન મેઇનલી કોનામાં જોવા મળે છે એ આપણે જાણીએ. પ્રસૂતિ પછીની સ્ત્રીઓમાં, જે લોકો રોજિંદા જીવનમાં વ્યાયામ કે કસરત કરતા નથી એ લોકોમાં, કે પછી લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાની જેની આદત હોય છે એનામાં આ સ્થિતિ ખાસ જોવા મળે છે. સારા સમાચાર એ છે કે આ કન્ડિશનનું આપણે ફિઝિયોથેરાપી દ્વારા નિરાકરણ કરી શકીએ છીએ. ફિઝિયોથેરાપીને લગતી અમુક કસરતો જેમ કે બ્રિજિંગ, પેલ્વિક ટિલ્ટ, કોર સ્ટ્રેન્થનિંગ જેવી કસરતો સાથે સાથે ઉઠબેસ કરવાની સ્થિતિમાં સુધારો અને રોજિંદા જીવનમાં ચાલવાનું રાખીએ તો એ ખૂબ અગત્યનું છે. આ આદતો અપનાવવાથી કમરનું આરોગ્ય જળવાઈ રહે છે. એટલે યાદ રાખજો, મજબૂત કમર માટે મજબૂત પેઢુના સ્નાયુ હોવા જરૂરી છે. મજબૂત પાયા એટલે મજબૂત પેઢુના સ્નાયુઓ અને કમરના દુખાવા રહિત જીવન.